ધ્રુવ છે उत्तानपाद राजाना पुत्र छे। कथा तो सब जानते हैं। उत्तानपाद राजा है, उसकी 2 पत्नी है और दोनों पत्नी से एक एक पुत्र हैं। एक पत्नी વધારે ગમે છે, એક પત્ની નથી ગમતી, અને જે પત્ની ગમે છે એનો દીકરોય વહાલો લાગે છે, અને જે પત્ની નથી ગમતી એનો દીકરો વહાલો જ લાગે છે। પત્ની ભલે નથી ગમતી પણ એનો દીકરો વહાલો લાગે છે, અને જે પત્ની ગમે છે એ દીકરા ઉત્તમને ખોળા રાખીને બેઠા છે, અને ત્યાં ખોળામાં બેસાડીને બેઠા છે, અને ત્યાં ધ્રુવ નીકળે છે કે પિતાજી મને ખોળામાં બેસવું છે, ને એમ કરી અને उत्तानपाद ધ્રુવને તેડી અને ખોળામાં બેસાડવા જાય। ત્યાં જે સુરુચિ છે એ કહે છે કે તારે જો તારા પિતાના ખોળામાં બેસવું હોય તો મારા કુખે જન્મ લેવો પડે। આ કથા આપણે સૌ જાણીએ છીએ। પછી ધ્રુવ છે તપસ્યા કરવા જાય છે અને નારાયણના દર્શન મળે છે। નારદજી પાસેથી દ્વાદશાક્ષરી મંત્રની દીક્ષા મળે છે। ઓમ નમો ભગવતે વાસુદેવાય, આ 12 અક્ષરનો જે મંત્ર છે નારદજી ધ્રુવને આપે છે। ધ્રુવ આ મંત્રથી તપસ્યા અનુષ્ઠાન કરે છે અને નારાયણના દર્શન પામે છે। આ કથા આપણે જાણીએ। વ્યાસજી છે ને, જે આ કથા તો આપણે બહુ સાંભળી છે, બહુ જાણી। અહીંયા સુંદર મજાનું રૂપક બાંધે છે। उत्तानपादने 2 पत्नी कीधी, सुरुचि અને સુનીતિ। આ 2 પત્ની છે। સુરુચિ એને ગમે છે, સુનીતિ એને ગમતી નથી। સુરુચિ એને ગમે છે, સુનીતિ ગમતી નથી। સુરુચિ એટલે મન પાડે ત્યારે ખાવાનું, મન ફાવે એ ખાવાનું, મન પાડે ત્યારે હોવાનું, મન ફાવે ત્યારે ભટકવાનું, મન ફાવે એમ। સુરુચિ એટલે જેમાં જેમાં રુચિ થાય એ। અને સુનીતિ એટલે નિયમ પ્રમાણે, ડિસિપ્લિનમાં, અનુશાસનમાં। હવે તમે મને કયો, નીતિ વાળું કોઈને ગમે કે રુચિ વાળું ગમે? હે, બહુ નીતિ નિયમો કડક હોય, બહુ અનુશાસન હોય, ઈ આપણને ગમે કે પછી મન ફાવે એમ હાયલા રાખે ઈ આપણને ગમે? મન ફાવે એમ હાયલા રાખે ઈ જ ગમે ને। સુરુચિ રાજાને પ્રિય છે, એટલે જીવાત્માને સુરુચિ ગમે છે, સુનીતિ નથી ગમતી। સુરુચિનો દીકરો છે उत्तम। उत्तम यानी अच्छा। जो रुचि का बेटा, उसको खराब नहीं बोला, उसका नाम क्या रखा? उत्तम, એટલે સારો છે, મજા આવે એવો છે। સુરુચિનું ફળ છે ઈ ઉત્તમ છે, સારું છે। પણ ઈ સારું કેટલી વાર ટકે? ઈ મજા કેટલી વાર ટકે? ભોગની મજા કેટલી વાર ટકે? રુચિની મજા કેટલી વાર ટકે? તો કે તમે આમ જો, આમ વાટકામાં શ્રીખંડ ભર્યું હોય, શ્રીખંડ વાટકામાં હોય ને ત્યાં સુધી કોઈ મજા ન આવે। સમજો, વાટકામાં શ્રીખંડ પડ્યું હોય ને તોય મજા ન આવે। ગળેથી અહીંયા હેઠે ઉતરી જાય ને પછી એ મજા ન આવે। મજા કેટલી વાર આવે? આ જીભના ચામડા ઉપર જેટલી વાર 2-4 સેકન્ડ રહે ને એટલી વાર મજા આવે। બારે હોય તોય મજા નથી, શ્રીખંડ અંદર વયું ગયું પછી એ મજા નથી, ખાલી જીભ ઉપર જેટલી વાર હોય એટલી વાર મજા આવે। તો સુરુચિનું ફળ ઉત્તમ છે, પણ કેટલી વાર? ક્ષણભંગુર, થોડીક જ વાર। અને સુનીતિનું ફળ શું છે? ધ્રુવ। ધ્રુવ સુનીતિનું ફળ છે, અને ધ્રુવનો અર્થ થાય છે અવિનાશી, જેનો નાશ શક્ય નથી, અટલ છે। એટલા માટે તારામંડળ આપણે કેટલું બધું છે, એમાં આપણે ધ્રુવનો તારો કીધો, બરાબર ને? તો ધ્રુવનો તારો, બીજા બધાય તારાઓ પોતપોતાની જગ્યાઓ પરથી ખસતા હોય, રોટેટ થતા હોય, પરિભ્રમણ ચાલતું જ રહે। આખી સૃષ્ટિમાં ગ્રહો, ઉપગ્રહો બધાયનું પરિભ્રમણ ચાલુ છે।
પણ ધ્રુવનો તારો એક જગ્યાએ હોય, અટળ છે. અને એટલા માટે જૂના જમાનામાં વનમાં કે હવે એવા બહુ દૂર નિર્જન પ્રદેશોમાં વયા જાય, પછી માણસોને દિશા ખબર ન પડે કે શું પૂર્વ ને શું પશ્ચિમ, કાંઈ ખબર ન પડે અંધારી રાત્રે, તો લોકો ધ્રુવનો તારો આમ છે એના ઉપરથી દિશા નક્કી કરે કે ધ્રુવનો તારો આ જગ્યાએ છે, તો એના ઉપરથી આગળનો દિશા નક્કી થાય. શું કામ? કારણ કે ધ્રુવ અટલ છે, અવિનાશી છે, અટળ છે. અને જોજો, સમજો, કથા તો આપણે બહુ સાંભળી જ છે ધ્રુવજીની, પ્રહલાદજીની, પણ આની અંદર આપણે જે દ્રષ્ટિ નથી પહોંચતી એટલી કથાઓ મારે કરવી છે. રાજાને સુરુચિ ગમે છે, સુનીતિ નથી ગમતી, એ તો આપણે જોયું. પણ રાજાને ઉત્તમય ગમે છે અને ધ્રુવ પણ ગમે છે. ધ્રુવ વાલો છે રાજાને, અને એટલે જ રાજા તો ખોળે લેવા માટે હાથ લાંબો કર્યો જ છે. એ તો એની પારકી માએ, સાવકી માએ ઠપકો દીધો, બાકી રાજાના મનમાં તો એવું નથી, એને તો ખોળે લેવો જ છે. હવે આ જોજો, આપણને, મને ને તમને પાપ કરવું ગમે છે. સમજો, આપણને બધાને પાપ કરવું ગમે છે, પણ પાપનું ફળ નથી ગમતું. આપણને બધાને પુણ્ય કરવું ગમતું નથી, પણ પુણ્યનું ફળ ગમે છે. છે ને મજાની વાત? આપણને પુણ્ય કરવામાં રસ નથી, અથવા તો એમાં આળસ છે. पुण्य करने में मजा नहीं है, पर पुण्य का फल चाहिए. पाप करना है, पाप का फल नहीं चाहिए. पुण्य करना नहीं है, पर पुण्य का फल चाहिए. तो राजा ने सुनीति भले न गमे, पण सुनीति नु जे फल छे ध्रुव, ई गमे छे.